ધોરણ 1 વિષય કલરવ સેમેસ્ટર 2 પ્રકરણ 6 એક તળાવ એવું. બાળમિત્રો, આજે આપણે વિષય કલરવમાં પ્રકરણ 6 એક તળાવ એવું વિશે ભણીશું. ચાલો સૌ પહેલા અહીં આપેલ ચિત્ર વાર્તા સાંભળીએ. એક તળાવ હતું. તેમાં પાણી ઓછું હતું. તેમાં બતક, કાચબો, દેડકો અને બગલો રહેતા હતા. આ બધા મૂંઝાયા એટલે બધા ભેગા થયા. બતક કહે, હવે અહીં નહીં રહેવાય. કાચબો કહે, પણ હવે જઈશું કઈ બાજુ? દેડકો કહે, વધારે પાણી હોય તેવું બીજું તળાવ છે. કાચબો કહે, આપણે તપાસ કરીએ. બગલો કહે, હા, અહીંથી ડાબી તરફ એક તળાવ છે. બગલાએ નજીકમાં બીજું તળાવ જોયું હતું. બગલો બધાની આગળ થયો. બતક, કાચબો અને દેડકો તેની સાથે જોડાયા. બધા તળાવ પાસે પહોંચી ગયા. અહીં ફૂલ, પતંગિયા, વાંદરા, માછલી, મોર અને કમળ દેખાયા. આ તળાવ જોઈ બધા ખૂબ ખુશ થયા. તો બાળમિત્રો, વાર્તા સાંભળવાની મજા પડી ને? તો હવે કહો તો, તળાવના પાણીમાં કોણ કોણ રહેતું હતું? બતક, કાચબો, દેડકો અને બગલો. ખૂબ સરસ. તેઓ આ તળાવ છોડીને બીજા તળાવ તરફ કેમ ગયા? કારણ કે એ તળાવમાં પાણી ઓછું થઈ ગયું હતું. સરસ. બીજું તળાવ જોઈ તેઓ શાથી ખુશ થઈ ગયા? કારણ કે બીજા તળાવમાં વધુ પાણી હતું. અને બીજા તળાવમાં તેમને માછલી અને કમળ પણ દેખાયા. હા, વળી તળાવની આજુબાજુ તેમને ફૂલો, પતંગિયા, વાંદરા અને મોર પણ દેખાયા. ખરું ને? વિદ્યાર્થી મિત્રો, ચાલો હવે આ વાર્તાનું આરોહ અવરોહયુક્ત વાંચન કરીએ. એક તળાવ હતું. તેમાં પાણી ઓછું હતું. તેમાં બતક, કાચબો, દેડકો અને બગલો રહેતા હતા. આ બધા મૂંઝાયા એટલે બધા ભેગા થયા. બતક કહે, હવે અહીં નહીં રહેવાય. કાચબો કહે, પણ હવે જઈશું કઈ બાજુ? દેડકો કહે, વધારે પાણી હોય તેવું બીજું તળાવ છે. કાચબો કહે, આપણે તપાસ કરીએ. બગલો કહે, હા, અહીંથી ડાબી તરફ એક તળાવ છે. બગલાએ નજીકમાં બીજું તળાવ જોયું હતું. બગલો બધાની આગળ થયો. બતક, કાચબો અને દેડકો તેની સાથે જોડાયા. બધા તળાવ પાસે પહોંચી ગયા. અહીં ફૂલ, પતંગિયા, વાંદરા, માછલી, મોર અને કમળ દેખાયા. આ તળાવ જોઈ બધા ખૂબ ખુશ થયા. બાળમિત્રો, આ ચિત્ર જુઓ. તેમાં સાડી પહેરીને ફરવા જતી બિલાડી દેખાય છે. ચાલો આ બિલાડી બેનનું ગીત સાંભળીએ. એક બિલાડી ચાડી, એણે પહેરી સાડી. સાડી પહેરી ફરવા ગઈ, તળાવમાં એ તરવા ગઈ. તળાવમાં તો મગર, બિલ્લીને આવ્યા ચક્કર. સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો.
સાડીનો છેડો છૂટી ગયો, મગરના મોંમાં આવી ગયો. તો તમે બિલ્લી માસીનું ગીત તો સાંભળ્યું. હવે કહો તો બિલાડી કેવી હતી? જાડી. બિલાડીએ શું પહેર્યું હતું? સાડી. સાડી પહેરી બિલાડી ક્યાં ગઈ? તળાવમાં તરવા. તળાવમાં કોણ હતું? મગર. મગરને જોઈ બિલાડીનું શું થયું? બિલાડીને ચક્કર આવ્યા. અને તેનો સાડીનો છેડો છૂટી ગયો અને મગરના મોંમાં આવી ગયો. પછી શું થયું હશે? પછી મગર તેને ખાઈ ગયો હશે. હા, અને એવું પણ બન્યું હોય કે બિલાડી પોતાનો છેડો છોડાવીને ભાગી પણ ગઈ હોય. બરાબર ને? બાળમિત્રો, હવે અહીં આપેલા મોરના રેખાચિત્રમાં તમારા મનપસંદ રંગ પૂરવાના છે. તમે અલગ કોરા કાગળમાં પણ તમારા મનપસંદ ચિત્રો દોરો અને તેમાં રંગ પૂરણી કરો. બાળમિત્રો, અહીં પ્રથમ કોષ્ટકમાં આપેલી સંખ્યાઓ અને બીજા કોષ્ટકમાં આપેલા શબ્દોનું વાંચન કરવાનું છે. તો ચાલો પ્રથમ સંખ્યાઓ વાંચીએ. 31, 38, 33, 31, 35, 32, 40, 37, 39, 33, 32, 34, 35, 36, 36, 34. ચાલો હવે આ શબ્દોનું વાંચન કરીએ. માધવ, વિરલ, ઇકબાલ, મોહન, સોનુ, શામિરા, કેશવ, મનિંદર, હરભજન, જય, રહીમ, હેતલ, રમેશ, માનવ, શબનમ, રાજુ. હવે આ પ્રથમ કોષ્ટકમાં સૌથી ઉપરના ખાનામાં લાલ, પીળો, વાદળી અને લીલા રંગ છે, જેની નીચે આપેલા અંકો આપણે વાંચ્યા. આ જ રીતે આ બીજા કોષ્ટકમાં આ 4 રંગોની નીચે આપેલા નામ પણ આપણે વાંચ્યા. હવે આપણે રંગની હરોળ અને ક્રમને આધારે સંખ્યાઓ અને શબ્દોની જોડ બનાવવાની છે. જેમ કે લાલ રંગની નીચે પ્રથમ ખાનામાં આ 31 અંક છે. હવે નીચેના શબ્દો જોઈએ તો લાલ રંગની નીચે પ્રથમ ખાનામાં માધવ શબ્દ લખેલો છે. તો આમ રંગ અને ક્રમને આધારે 31 અને માધવની જોડ બને છે. એ જ રીતે પીળા રંગના પ્રથમ ખાનામાં સંખ્યા 38 છે અને નીચેના કોષ્ટકમાં પીળા રંગના પ્રથમ ખાનામાં વિરલ શબ્દ છે. તેથી 38 અને વિરલની જોડ બને. તે જ પ્રમાણે વાદળી રંગના ત્રીજા નંબરના ખાનામાં 32 સંખ્યા છે અને નીચે વાદળી રંગના ત્રીજા નંબરના ખાનામાં રહીમ શબ્દ છે. આમ 32 અને રહીમની જોડ બને. હવે લીલા રંગના બીજા નંબરના ખાનામાં 37 સંખ્યા છે અને લીલા રંગના બીજા નંબરના ખાનામાં મનિંદર શબ્દ છે. તો આમ 37 અને મનિંદરની જોડ બને. તો બાળમિત્રો, આ પ્રમાણે હવે તમે રંગ અને ક્રમના આધારે બાકીની સંખ્યાઓ અને શબ્દોની જોડ બનાવો. આ પ્રવૃત્તિ પણ આપણે જોયેલી આગળની પ્રવૃત્તિ પર આધારિત છે. અહીં વચ્ચે વર્તુળમાં આગળ જોયેલી સંખ્યાઓ લખેલી છે. હવે આપણે જે રીતે સંખ્યા
અને નામની જોડ બનાવી હતી તે જ પ્રમાણે અહીં જે તે સંખ્યાની સામે યોગ્ય વ્યક્તિનું નામ લખવાનું છે. જેમ કે 31 સંખ્યા સાથે આપણે માધવ શબ્દની જોડ બનાવી હતી. માટે અહીં 31ની સામે આ તરફ માધવ લખેલું છે. હવે અહીં આ બાજુ માધવની જેમ મ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ લખવાનો છે. જેમ કે મમરા. આમ માધવ 31 મમરા. હવે આ બીજી હરોળમાં 32 અંક અને તેની સામે રહીમ લખેલું છે. તો હવે આ બીજી તરફ રહીમની જેમ રથી શરૂ થતો કોઈ બીજો શબ્દ લખાશે. જેમ કે રાજા. આમ રાજા 32 રહીમ. હવે આગળ જોઈએ તો અહીં 33 અંક લખેલો છે. હવે આ તરફ 33ની બાજુમાં શું લખીશું? તો આપણે આગળની પ્રવૃત્તિમાં 33ની સાથે કયા શબ્દની જોડ બનાવી હતી તે યાદ કરવું પડે. 33 સાથે જયની જોડ બનાવી હતી. યાદ આવ્યું ને? તો ચાલો અહીં લખીએ જય. હવે આ સામેની બાજુ જયની જેમ જ મૂળાક્ષરથી શરૂ થતો શબ્દ લખીએ જમણ. બરાબર ને? ચાલો હવે જુઓ, અહીં 34 અંક છે. માટે આગળના કોષ્ટક પ્રમાણે 34ની બાજુમાં હેતલ શબ્દ આવશે અને આ તરફ હેતલની જેમ હથી શરૂ થતો બીજો શબ્દ હાથી લખીએ. તો હવે તમે આ રીતે બાકીનું કોષ્ટક પૂરું કરો. બાળમિત્રો, અહીં આપેલા આ ચિત્રો જુઓ. આ છે દાદાજી અને આ છે ઘરડા માજી. તમારે આ ચિત્રમાં દેખાય છે તેમ દાદાજીનો અને માજીનો અભિનય કરવાનો છે. તો હવે તમારા શિક્ષક કહે ત્યારે આવા અભિનય કરો. બાળમિત્રો, અહીં આપેલું કોષ્ટક જુઓ, જેમાં સૌથી ઉપર પીળા અને વાદળી રંગમાં 4 વાક્યો લખેલા છે. આપણે તે વાક્યોનું વાંચન કરીએ. પતંગિયા ઉડે, વાંદરા કૂદે, છોકરા રમે, ફૂલ ખીલે. હવે તમે પણ આ વાક્યો વાંચો. હવે નીચે આપેલા શબ્દો જુઓ. આ શબ્દોમાંના મૂળાક્ષરો આડાઅવળા આપેલા છે. તે મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવીને યોગ્ય શબ્દો લખવાના છે. જેમ કે અહીં આ પ્રથમ શબ્દના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બને કાચબો. તે જ પ્રમાણે આ બીજા શબ્દના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બને માછલી. તે જ પ્રમાણે આ ત્રીજા શબ્દના મૂળાક્ષરોને ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બને દેડકો. હવે આ શબ્દ જુઓ. તેમાંના મૂળાક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવીએ તો શબ્દ બને પતંગિયા અને છેલ્લે યોગ્ય શબ્દ બને છે મધમાખી. બરાબર ને? તો હવે તમે આ બધા શબ્દોને સુંદર અક્ષરે લખો. બાળમિત્રો, અહીં આપેલું કોષ્ટક જુઓ. અહીં આ એક તરફ કેટલાક ટૂંકા વાક્યો આપેલા છે. તેની સામેની તરફ વર્તુળમાં કેટલીક સંખ્યાઓ લખેલી છે. પ્રથમ આ વાક્યો અને સંખ્યાઓને વાંચીએ. કપડું ફાટે 13, ઢોલ વાગે 10, પતંગ ઉડે 22, પાણી ટપકે 16, ચકલી ઉડે 14, ગાડી ચાલે 20, ઝાંઝર રણકે 10. હવે આ તરફ આપણે આ વાક્યોની સાથે જોડ બને તેવા શબ્દો અને તેના અંકોને
શબ્દોમાં લખવાના છે. જેમ કે અહીં પ્રથમ વાક્ય છે કપડું ફાટે. તેનો અંક છે 13. તો હવે સામેની બાજુ કપડું ફાટેની સાથે બંધ બેસતો હોય તેવો શબ્દ લખીએ. જેમ કે ચર ચર. જુઓ અહીં શું દેખાય છે? કપડું ફાટે ચર ચર. આ બંને શબ્દો બંધ બેસે છે ને? હવે તેના અંક 13 ને અહીં શબ્દોમાં લખીએ 13. તો આ પ્રમાણે આપણે બાકીના જોડકા બનાવીએ. હવે છે ઢોલ વાગે. તેનો અંક છે 10. ઢોલ વાગે ઢમ ઢમ. તેથી અહીં ઢમ ઢમ લખીએ અને બાજુમાં તેના અંક 10 ને શબ્દોમાં લખીએ 10. હવે છે પતંગ ઉડે 22. તો સામે લખાશે સર સર અને 22. તો આમ જોડ બની પતંગ ઉડે સર સર. હવે છે પાણી ટપકે. તેનો અંક છે 16. તો સામે લખીએ ટપ ટપ અને 16. તો આપણી જોડ બની પાણી ટપકે ટપ ટપ. હવે છે ચકલી ઉડે 14. તો સામે લખીએ ફર ફર અને 14. તો આમ આપણી જોડ બની ચકલી ઉડે ફર ફર. હવે છે ગાડી ચાલે 20. તો સામે લખીએ છૂક છૂક અને 20. તો આપણી જોડ બની ગાડી ચાલે છૂક છૂક. હવે છે ઝાંઝર રણકે 10. તો સામે લખીએ છમ છમ અને 10. તો આપણી જોડ બની ઝાંઝર રણકે છમ છમ. બરાબર ને?